નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય ગણિત ગમ્મતનો 12મો પાઠ આપો અને લો નો અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને લેટેસ્ટ વિડીયોઝ અપડેટ મળતા રહે. ચાલો તો હવે આજના પાઠ વિશેની પ્રવૃત્તિઓ વિશે જરા જોઈશું. સૌ પ્રથમ પ્રવૃત્તિ, અહીંયા તમે જોઈ શકો છો બજાર છે અને એક સ્ત્રી છે જે હાર વેચી રહી છે. અહીંયા અમુક છોકરાઓ છે જે હાર ખરીદી રહ્યા છે. ચલો વાંચીએ શું કહી રહ્યા છે. કિન્નરી બજારમાં મોતી વેચે છે. તે છૂટા મોતી અને 10 મોતીનો હાર વેચે છે. રાઝિયાને 12 મોતી જોઈએ છે, તેથી કિન્નરી તેને એક હાર અને 2 છૂટા મોતી આપે છે. હવે અહીંયા જો તમે ધ્યાનથી સાંભળશો તો રાઝિયા જે છે એને 12 મોતી જોઈએ છે. એક હારની અંદર કુલ 10 મોતી છે અને 2 છૂટા મોતી જો એને આપવામાં આવે તો આ 10 અને એમાં આ 2 ઉમેરી આપણે તો આપણને 12 મળશે. હવે બીજા બાળકો કેટલા હાર અને કેટલા છૂટા મોતી લે છે તે તમે શોધો. ચાલો તે શોધવાનો હવે પ્રયત્ન કરીએ. હવે બીજા બાળકો કેટલા હાર અને છૂટા મોતી લે છે તે શોધીએ. અહીંયા આપણને ક્રમાંક આપેલા છે. આપણે આ ક્રમાંક ઉપરથી 10 મોતી વાળા હાર કેટલા લે છે અને છૂટા મોતી કેટલા લે છે તેના વિશે આપણે શોધવાનું છે. સર્વપ્રથમ આપણે રાઝિયાનું તો આપણા માટે કરેલું જ છે. અહીંયા તમે જોઈ શકો કે આ અંક જે છે ને, આ અંકને કયો અંક કહેવામાં આવે છે? એકમનો અંક કહેવામાં આવે છે, જ્યારે આ અંકને દશકનો અંક કહેવામાં આવે છે. અર્થાત આ જે 10 હાર છે અને આ છૂટા 2 મોતીને આપણે જો આ બંનેનો સરવાળો કરીશું તો આપણને આ સંખ્યા અર્થાત 12 મળશે. હવે રીમાનું પણ આ રીતે જ છે. રીમા પાસે તમે જોઈ શકો છો કુલ 17 મોતી છે. હવે 17 માંથી આપણે એક જ હાર બનાવી શકીએ, કેમ કે એક હારની અંદર 10 મોતી હોય છે. હવે 10 મોતી આપણે આ હાર બનાવવામાં ઉપયોગમાં લઈ લીધા. તો હવે આપણી પાસે વધ્યા કેટલા મોતી? આપણી પાસે જે છે ખાલી આ 7 છૂટા મોતી વધ્યા છે. તો તે 7 છૂટા મોતીને આપણે અહીંયા છૂટા મોતીના ખાનામાં લખીશું. આ છૂટા મોતી તમે અહીં જોઈ શકો છો. હવે આરીફે લીધા છે 24 મોતી. હવે આપણને ખબર છે કે એક હારની અંદર 10 મોતીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણી પાસે જોવા જઈએ તો 20 વત્તા 4 છે, અર્થાત કે 20 મોતી છે. તો આપણે આમાંથી 2 હાર બનાવી શકીએ છીએ. જુઓ આવી રીતે 2 હાર બનાવી શકીએ છીએ અને 4 મોતી જે છે એ આપણા કેવા રહેશે? છૂટા રહેશે, કેમ કે 10 નથી. આપણે હાર બનાવવા માટે કેટલા મોતીની જરૂર હોય છે? 10 મોતીની જરૂર હોય છે. હવે સોનું પાસે કેટલા છે? 35 મોતી છે. 35 ને જો આપણે આ સંખ્યાને છૂટી પાડીએ તો આપણને શું મળશે? 30 વત્તા આવી રીતે બે અલગ અલગ સંખ્યાઓ મળશે. હવે એક મોતીની અંદર 10 હારની અંદર 10 મોતીનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે 30 માંથી ટોટલ જે છે 3 હાર બનાવી શકીએ છીએ અને 5 મોતી આપણી પાસે છૂટા રહેશે. હવે સીમર પાસે કુલ 31 મોતી છે. હવે આપણને ખબર છે કે 31 એટલે શું થશે? 30 વત્તા 1 થશે. તો હવે આપણે અહીં શું કરીશું? 30 ના આપણને ખબર છે કે 3 હાર બને છે ઉપરની મુજબ, તો અહીંયા પણ 3 હાર બનાવી દીધા. પણ હા, છૂટા મોતી કેટલા વધશે? એક જ વધશે, કેમ કે અહીંયા એકમના અંક ઉપર 1. આગળની પ્રવૃત્તિઓ જોઈએ. રીમા અને રાઝિયાએ ભેગા મળીને કેટલા મોતી લીધા? હવે આપણે સરવાળો કરવાનો. જો રાઝિયા પાસે એક હાર અને 2 છૂટા મોતી છે. તમે જોઈ શકો આ રાઝિયા છે, એની પાસે આ એક હાર છે, આ 2 છૂટા મોતી છે. રીમા પાસે એક હાર અને 7 છૂટા મોતી છે. આ રીમા છે. રીમા પાસે એક જ હાર છે અને આ છૂટા મોતીની સંખ્યા કેટલી છે? 7 છે.
હવે આગળ જોઈએ, બરાબર તમે તેને આ મુજબ લખી શકો. આપણે શું કરવાનું છે કે આ બંને પાસે કુલ કેટલા મોતી છે તેની સંખ્યા શોધવાની છે. તો આપણે એને આવી રીતે લખી શકીએ. જો આને જોવા જઈએ ને તો આ શું છે, આપણી દશકની સંખ્યા છે. જ્યારે બાજુની જે સંખ્યા છે એ આપણી કઈ સંખ્યા કહેવાય, મોતી જેની અંદર છે તે આપણી છે એકમની સંખ્યા. તો અહીંયા છૂટા મોતી છે અને અહીંયા એક હાર છે જેની અંદર 10 મોતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આપણે આ રાઝિયા છે, આ રીમા છે, તો આનો સરવાળો કરીશું. ચલો હવે આમનો સરવાળો કરીએ. પહેલા આપણે છૂટા મોતી ભેગા કરી લઈએ. જો પહેલા શું કરવાનું, જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુનો સરવાળો કરતા હોઈએ ત્યારે આપણે જમણી બાજુથી સરવાળો કરવાનું શરૂ કરવાનું અને ડાબી બાજુ તરફ જવાનું હોય છે. તો આપણે સર્વપ્રથમ આપણી જે જમણી બાજુ છે એ જમણી બાજુમાં છૂટા મોતી છે તો એનો સરવાળો કરીશું. ચલો જો આપણે અહીંયા બધા મોતીનો સરવાળો કરીએ તો આ 1 2 3 4 5 6 7 8 9, તો અહીંયા જુઓ 9 છે. મતલબ ટોટલ મોતીની સંખ્યા જે છે 9 છૂટા મોતી છે. તેથી આ ખાનામાં આપણે 9 લખીએ છીએ. આ કયું ખાનું છે વિદ્યાર્થી મિત્રો, જો તમને યાદ હોય તો તમે ચેટ બોક્સમાં જરૂરથી આનો જવાબ લખી શકો છો. આ આપણું એકમનું ખાનું છે અને આ જે છે એ આપણું દશકનું ખાનું. હવે આગળ વધીએ. હવે આપણે આ જે છૂટા મોતી હતા એના સરવાળો તો કરી લીધો. હવે આપણે હાર કેટલા છે આપણી પાસે તેનો સરવાળો કરીશું. હવે બધા હાર ભેગા ગણો, ઉપરના અને નીચેના, કેમ કે આપણે અહીંયા રીના અને રાઝિયા બંનેના કુલ મળીને છૂટા મોતી કેટલા થાય છે તે શોધવાનું છે. હવે હાર ભેગા ગણો તો હાર આપણે ગણીએ તો 2 થશે. 2 હાર છે તેથી આ ખાનામાં 2 લખું છું. ચલો અહીંયા તો 9 હતા જ, આ બધા મોતીનો સરવાળો આપણે અગાઉ કરી લીધો હતો એટલે 9 આવી ગયા. અને હાર હવે કેટલા છે તો કે 2 હાર છે. મને જવાબ મળી ગયો. રાઝિયા અને રીના પાસે 2 હાર અને 9 છૂટા મોતી છે. આ 2 હાર છે અને આ 9 છૂટા મોતી છે. સાચો જવાબ, રાઝિયા અને રીમા પાસે કુલ 29 મોતી છે. આપણે અહીંયા 29 આપણો જવાબ આવી ગયો, જેથી આપણે સાચા છીએ. હવે મહાવરાનો સમય થઈ ગયો છે. આપણે જે વસ્તુનો અભ્યાસ કર્યો છે હવે એ વસ્તુને સોલ્વ કરવાનો સમય થઈ ગયો છે. રાઝિયા અને સોનુએ કેટલા મોતી લીધા તમે જોઈ શકો છો. આ રાઝિયાના મોતી છે, આ સોનુના મોતી. અહીંયા રાઝિયાએ 1 હાર લીધો એટલે અહીંયા લખ્યું 1 અને એને 2 છૂટા મોતી લીધા તો અહીંયા લખ્યા 2. હવે સોનુ પાસે કેટલા હાર છે, 1 2 ને 3 હાર છે અને 5 છૂટા મોતી છે. હવે સર્વપ્રથમ આપણે શું કરીશું કે આપણે પહેલા છૂટા મોતીનો સરવાળો કરીશું. 1 2 3 4 5 6 7. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આનો જવાબ આવડતો હોય તો તે ચેટ બોક્સમાં આનો જવાબ જરૂરથી લખી શકે છે. તો અહીંયા 7. હવે આપણે કુલ હારનો સરવાળો કરીશું, અર્થાત કુલ કેટલા હાર છે તે ગણીશું. 1 2 3 ને 4. અહીંયા આવશે આપણો જવાબ આવશે. સોનુ અને રાઝિયા અને સોનુએ કુલ 47 મોતી લીધા છે. એક વધારાનો હાર. હવે જોઈએ તો રીમા અને આરીફે લીધેલા મોતી. હવે આમાં શું થાય છે કે ઘણી વખત એવું હોય છે, અમુક દાખલા એવા હોય છે ખાસ કરીને જેમાં આપણે વિદ્યાર્થી મિત્રોને અમુકને ગુજરાતી વાંચવામાં કદાચ થોડી ઘણી તકલીફ પડતી હોય તો આ દાખલા સમજવા એમના માટે થોડા અઘરા બને છે. પણ તમે ગુજરાતી વાંચતા અને લખતા શીખી જાવ, જેથી કરીને આ દાખલા છે એને ઉકેલવા તમારા માટે સહેલા રહે. એક વધારાનો હાર, રીમા અને આરીફે લીધેલા મોતી. તો રીમા પાસે 1 હાર છે અને છૂટા મોતી કેટલા છે, 1 2 3 4 5 6 અને 7 છૂટા મોતી છે. અહીંયા આરીફ પાસે 2 હાર છે અને આ 4 જે છે એ છૂટા મોતી છે. તો આપણે એને આવી રીતે લખ્યા 17 અને 24. બરાબર. હવે ઉમેરો. રીમા પાસે 17 મોતી છે, આર્યા રીમાના મોતી. આરીફ પાસે 24 મોતી છે, આર્યા આરીફના મોતી. હવે આગળ જોઈએ. તમે જોઈ શકો છો કે આપણે સર્વપ્રથમ શાનો સરવાળો કરવાનો હોય છે, આપણે મોતીનો સર્વપ્રથમ સરવાળો કરવાનો હોય છે. તો આપણે એનો સરવાળો કરીશું. અરે મારે પહેલા બધા મોતી જ ગણવા પડશે. હા, સૌથી પ્રથમ આપણે છે મોતી જ ગણવા પડે.
11 છૂટા મોતી છે તો હું વાદળી ખાનામાં શું લખું? હવે જુઓ, જ્યાં સુધી 1 2 3 4 5 6 7 8 ને 9 સુધી સંખ્યા આવતી હતી ત્યાં સુધી વાંધો નહોતો, પણ હવે તો 11 આવ્યા, મતલબ બે આંકડા આવ્યા, ત્યારે આપણી પાસે વાદળી ખાનું તો એક જ છે. તો હવે આ વાદળી ખાનાની અંદર શું લખવાનું? 10 છૂટા મોતી એક હાર બનાવે છે, બરાબર? તેથી એક હાર વધુ ઉમેરો. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને ધ્યાન હોય તો એક વસ્તુ કહું કે આ બધા હાર જે છે એની અંદર આપણે 10 મોતીનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને આ 10 મોતી જે છે એ આપણે અહીંયા નાખી દઈશું, જેથી કરીને એનો એક હાર બની જાય. અને હવે વધારાનો એક હાર યાદ રાખવા માટે આપણે અહીંયા ઉપરની સાઈડ નાનો એકડો અથવા એક લખીશું, જેને આપણે વધી કહીએ છીએ. તો એકની અહીંયા વધી પડશે. હવે બરાબર છે. હવે કેટલા મોતી થશે? જો પેલા 10 મોતી હતા એનો આપણે હાર અહીંયા બનાવી દીધો. હવે અહીંયા કેટલા મોતી થયા? 1. તો અહીંયા કેટલા લખવાના? 1. તેથી કરીને વાદળી ખાનામાં કેટલા લખ્યા? 1. હવે આપણે કુલ હાર કેટલા છે તેની ગણતરી કરીશું. ચલો, જે પણ વિદ્યાર્થી મિત્રોને જવાબ ખબર હોય તે વિદ્યાર્થી મિત્રો ચેટ બોક્સમાં આનો જવાબ જરૂર આપશે. ચાલો જોઈએ. 1 2 3 અને 4, હે ને? તો અહીંયા આપણે જોઈશું. હવે સરસ. હવે બધા હાર ગણો, મતલબ બધા હાર કેટલા થયા? આપણા 4 થયા. હું હારના ખાનામાં 4 લખું છું. હા, 4 લખી નાખો. અરે, રીમા અને આરીફ પાસે બધા થઈને 4 હાર ને 1 મોતી થાય છે. અર્થાત રીમા અને આરીફ પાસે કુલ 41 મોતી છે. હું બીજી રીતે ખૂબ ઝડપથી કરી શકું છું. સરળ રીતે, જો આરીફ રીમાને 3 મોતી આપી દે તો રીમા પાસે 20 થઈ જશે અને આરીફ પાસે 21 થઈ જશે. જો અગાઉ આપણે જોયું કે આરીફ જો 3 મોતી આપી દે, બરાબર છે? આરીફ જ્યારે 3 મોતી આપી દેશે ને, તો આપણી પાસે કુલ જે સંખ્યા વધશે એ આ વધશે, 20 + 21. તો તેનો સરવાળો જો આપણે કરીશું, 20 + 21 નો સરવાળો જો આપણે અહીંયા કરી જોઈએ એક વખત, +21, આનો સરવાળો આપણે કરીશું તો શું આવશે? જરાક જોઈ લઈએ. 0 + 1 બરાબર 1, 2 + 2 4, અર્થાત 41. અગાઉ પણ આપણો જવાબ 41 આવેલો અને આ પણ આપણો જવાબ શું આવશે જોઈશું. લખીને અને લખ્યા વગર પણ ઉમેરો. તેમની પાસે કુલ કેટલા મોતી છે? અહીંયા જોઈ શકો, રીમા પાસે કુલ 17 મોતી છે, સોનુ પાસે 35 મોતી છે. તો હવે આપણે શું કરવાનું છે કે આ 17 મોતી અને આ 35 મોતીનો સરવાળો કરવાનો છે. તો આપણે અહીંયા એનો સરવાળો કરીશું. હવે 7 + 5 અર્થાત 5. આ 7 તો છે જ, એની અંદર આપણે આ 5 ઉમેરીએ. 1 2 3 4 5. તો આ 7 છે. 7 પછી શું આવશે? 8 9 10 11 ને 12. તો 12 આવ્યા આપણી પાસે. જ્યારે 12 આવ્યા તો આપણે જે એકમનો અંક છે તેને અહીંયા વાદળી ખાનામાં લખીશું અને જે આ દશકનો અંક છે એને આપણે વધી તરીકે અહીંયા લખીશું. કેમ કે 10 ની ઉપર જ્યારે જવાબ આવે ત્યારે આપણે એનો એક હાર બનાવતા હતા. હવે આપણે અહીંયા આ 3 અંકોનો સરવાળો કરવાનો છે. 1 + 1 2, 2 + 3 5. તેથી અહીંયા જવાબ આવશે 52. તો કુલ કેટલા મોતી થયા? 52 મોતી છે. બ નો સરવાળો કરીએ. આરીફ પાસે કુલ 24 મોતી છે, રાઝિયા પાસે 12 મોતી છે. હવે 4 + 2, તો 4 તો છે જ, અહીંયા 2 લાઈન બનાવી દઈએ આપણે. તો 4 પછી 5 અને 6, અર્થાત અહીંયા શું આવશે? 6. હવે 2 + 1 એટલે 3. જો વિદ્યાર્થી મિત્રો તમને આનો જવાબ ખબર હોય તો તમે છે ને ચેટ બોક્સમાં આનો જવાબ જરૂરથી મોકલી શકો છો. કુલ જવાબ આવ્યો 36. અર્થાત આરીફ અને રાઝિયાના બંનેના મોતી આપણે ભેગા કરીએ તો આપણી પાસે કુલ 36 મોતી થશે. હવે કેટલા વધારે મોતી? જ્યારે કેટલા વધારે મોતી જેવો શબ્દનો ઉપયોગ થાય ત્યારે સમજી લેવાનું કે આપણે કોઈ બે સંખ્યા વચ્ચે તફાવત શોધવાનો છે. તફાવત એટલે બાદબાકી થાય. કોઈ પણ વસ્તુનો જ્યારે તફાવત શોધવાનો હોય, અર્થાત આપણે એની બાદબાકી કરવાની
છે. અહીંયા જોઈ લઈએ 35 સોનુ પાસે મોતી છે અને આરીફ પાસે 24 મોતી છે અને આપણે એની બાદબાકી કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રહ્યા ને કે આ નિશાની જોયા વગર વિચારે કે આગળના દાખલા સરવાળા હતા તો પાછળના દાખલા પણ સરવાળા છે. ના, એવું નથી. તમારે નિશાની જોવાની અને પછી જ દાખલો ગણવાનો. હવે આપણી પાસે કુલ 1 2 3 4 ને 5 મોતી છે. તેમાંથી આપણે 4 મોતીને ઓછા કરવાના છે. તો આ 1 ઓછો કર્યો, 2 ઓછા કર્યા, 3 ઓછા કર્યા અને આ 4 ઓછા કર્યા. તો આપણે કેટલા મોતી વધ્યા? 1 મોતી આપણી પાસે વધ્યો. બરાબર છે. હવે અહીંયા આપણી પાસે 3 મોતી છે. 1 2 અને 3. તેમાંથી આપણે 2 મોતી ઘટાડવાના છે. તો આ 1 ઘટાડી દીધો, આ 2 ઘટાડી દીધો. મોતીની જગ્યાએ હું અહીંયા લીટીનો ઉપયોગ કરું છું. તમે ધારો તો મોતીનો ઉપયોગ કરી શકો છો. તો આપણી પાસે હવે કુલ કેટલા મોતી વધ્યા? 1. અર્થાત સોનુ પાસે આરીફ કરતા 11 વધુ મોતી છે. આગળ જઈએ હવે. બ આરીફ પાસે 24 મોતી છે અને રાઝિયા પાસે 12 મોતી છે. હવે આપણે આ બાદબાકી કરવાની છે. તો અહીંયા કેટલા? 1 2 3 અને 4 મોતી બનાવ્યા. અહીંયા કેટલા છે? આ 2 મોતી. તો હવે આ બંને મોતી જો આમાંથી ઓછા કરવામાં આવશે, બાદ કરવામાં આવશે, તો કુલ કેટલા મોતી વધશે? 2 મોતી વધ્યા આપણી પાસે. તો આપણે અહીંયા લખીશું 2. હવે આ 2 મોતી છે. 2 માંથી આપણે 1 મોતીને બાદ કરવાનો છે, મતલબ ઓછો કરવાનો છે. તો આપણી પાસે કેટલા મોતી વધ્યા? 1. જવાબ શું આવ્યો? એકડે બગડે 12. આરીફ પાસે રાઝિયા કરતા 12 મોતી વધુ છે. આગળ જઈએ. સિમર પાસે રીમા કરતા કેટલા વધુ મોતી છે? હવે આપણે આમાંથી છે ને પૂછીને લેવા પડશે મોતી. ચલો જોઈએ. સિમર પાસે કેટલા છે? જો 10 આની અંદર છે, 10 મોતી આમાં છે, 10 મોતી આમાં એટલે 30 અને આ એક એટલે કુલ 31 મોતી છે. રીમા પાસે આમાં 10 છે અને આ છૂટા મોતી જે છે તે 7 છે. હવે આપણે તમે એક મોતીમાંથી 7 મોતી કેવી રીતે લેશો? જો જ્યારે ઉપરની સંખ્યા નાની હોય અને નીચેની સંખ્યા મોટી હોય ત્યારે બાદબાકી શક્ય છે નહીં. એવા સમયે આપણે શું કરવાની જરૂર છે? આપણે જ્યારે આપણી પાસે કોઈ પણ વસ્તુ લેવા માટે પૈસા ના હોય તો આપણે ઉછીના લઈ શકીએ છીએ કોઈ પાસેથી. તો હવે સીમર પાસે 31 મોતી છે અને રીમા પાસે 17. સીમર પાસે 31 છે અને રીમા પાસે 17 છે. આમ તો ઉપરની સંખ્યા જોવા જઈએ તો 31 મોટી કહેવાય અને 17 નાની કહેવાય. પણ ખાલી જો આ બંનેને જોવા જઈએ તો એક નાની કહેવાય અને 17 મોટી કહેવાય. તો આ બંનેની બાદબાકી ન થઈ શકે, પણ આ આખા 4 સંખ્યાઓની બાદબાકી આપણે કરી શકીએ. ચલો હવે જોઈએ. સીમરના એક હારને છૂટો કરો. જોઈએ આ સીમર પાસે જે 3 હાર હતા એમાંથી આપણે એક હારને છૂટો કરી દીધો તો આપણને કેટલા મોતી મળ્યા? આપણને 10 મોતી મળ્યા. અને એક મોતી તો સીમર પાસે હતો જ તે. અરે તેથી સીમર પાસે 2 હાર અને 11 મોતી હશે. બરાબર છે. હવે એની પાસે કેટલા રહ્યા? 2 હાર રહ્યા અને આ એક હારને આપણે છૂટો કરી દીધો, જેથી કરીને આપણી પાસે કેટલા થઈ ગયા? આ 10 મોતી અને આ એક મોતી એટલે કુલ 11 મોતી. હવે 11 મોતીમાંથી 7 મોતીને બાદ કરી શકાય. યાદ રાખવા માટે હારના ખાનામાં હું 3 પર છેકો મારીશ અને હારના ખાનામાં 2 લખીશ. જો અહીંયા છેકો મારીને 2 લખી દીધા ને, કેમ આ એક હારને તો આપણે ક્યાં જવા દીધો છે? અહીંયા જવા દીધો છે, એટલે આ 11 થઈ જશે. હવે જો આ 11 થઈ જાય તો આપણે હવે શું કરવાનું રહેશે? આ જ્યારે 11 થઈ જાય તો 11 માંથી આપણે 7 ની બાદબાકી કરીએ. મોતીના ખાનામાં પણ યાદ રાખવા માટે 1 લખો. અહીંયા આપણે 1 લખી દીધો કારણ કે 11 મોતી છે. હવે 11 છે તો 11 માંથી 7 જાય તો આપણી પાસે શું જવાબ આવશે? 11 મોતીમાંથી જો 7 મોતી જાય તો આપણી પાસે શું જવાબ આવે? જો આપણે અહીંયા લખીએ 1, આ અહીંયા છે જ આપણી પાસે 11, તો આ 1 2 3 4 5 6 7 મોતી આપણે કાપી નાખ્યા. તો હવે જવાબ શું આવ્યો આપણી પાસે? 1 2 3 અને 4. શું જવાબ આવ્યો? 4 જવાબ આવ્યો. 4 મોતી વધ્યા. હવે અહીંયા આપણી પાસે 2 હાર છે તો 2 હારમાંથી 1 હાર જાય તો શું જવાબ આવશે? 1 જવાબ આવશે. જોઈએ આમાં અહીંયા જવાબ લખેલો છે. હવે સરળ થઈ ગયું. તમે 11 મોતીમાંથી 7 મોતી લઈ શકો છો. જો આ 11 મોતી હતા કુલ, માંથી આપણે 7 ને કાપી નાખ્યા. કેટલા વધ્યા હવે આપણી પાસે? ખાલી 4. હા, તો મેં મોતીના ખાનામાં 4
લખી દીધા. તો તમે અહીંયા 4 લખી શકો છો. તે ઝડપથી લખ્યું છે. હવે બે હાર માંથી એક હાર લઈ લ્યો. જુઓ, હવે અહીંયા ઉપર બે હાર છે, નીચે એક હાર છે. તો આપણે બંનેમાંથી આની અંદર જે છે એક હારને ઓછો કરીએ, કારણ કે એક આપણે બાદ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો, આ બે માંથી એકને બાદ કરવાનો છે, ઓછો કરવાનો છે. તો આ બે હારમાંથી એક હાર આપણે અહીંયા કરી દીધો ઓછો. તો આપણી પાસે વધ્યા કેટલા હાર? એક હાર વધ્યા. તો હવે મેં હારના ખાનામાં એક લખ્યો, અર્થાત આપણો જવાબ જે છે તે 14 બરાબર આવ્યો છે. હવે આગળના દાખલાઓ જોઈએ. મહાવરાનો સમય. સીમર પાસે રીમા કરતા એક હાર અને 4 મોતી વધુ છે. હા, સીમર પાસે રીમા કરતા 14 મોતી વધુ છે. જો આ એક હાર આપણને ખબર છે 10 મોતીનો બને, વત્તા આ 4 છૂટા મોતી છે. તો એક હાર થઈ ગયો અને 4 છૂટા મોતી થઈ ગયા. તો આવી રીતે એની પાસે કુલ કેટલા થયા? 14 મોતી થયા. હવે મહાવરાનો સમય તમારા મનમાં પણ કરો. પ્રયત્ન કરો કે આ જો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતી વાંચતા અને સમજતા આવડવું બહુ જરૂરી છે. કારણ કે જો તમને આવડતું હશે તો આ બધા દાખલા તમને એટલા અઘરા નહીં લાગે. નહીંતર આવા સરવાળા તો તમે કરી શકશો, પણ જ્યારે આવી રીતે શબ્દોમાં લખેલું હશે ને તો એને વાંચીને સમજવામાં તમને તકલીફ પડશે. જોઈએ, ચલો. તનિષા પાસે 17 પેન્સિલ છે. સિયા પાસે 25 પેન્સિલ છે. બધી મળીને કુલ કેટલી પેન્સિલ થાય? હવે આમાં આપણે જોવાનું સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાની છે. કુલ કેટલીનો અર્થ શું આવે? કે બધી ભેગી કરવાની છે. તો જો બધી ભેગી કરવી પડે તો સરવાળો થાય. બધી ભેગી કરવી પડે તો શું થાય? સરવાળો કરવાનો થાય. તો આપણે અહીંયા સરવાળો કરીશું. તનિષાની 17 પેન્સિલ અને સિયાની 25 પેન્સિલ. હવે આનો સરવાળો આપણે કરી દઈએ. જો આ છે 7 પેન્સિલ, 4, 5, 6 અને 7. હવે બીજી 5 પેન્સિલ બનાવી દઈએ. 1, 2, 3, 4 ને 5. હવે આ બંનેનો જો સરવાળો કરીશું ને એટલે આપણને મળશે 12. હવે આમાં આપણી એકમ સંખ્યા છે 2. તો 2 ને આપણે ક્યાં લખીશું? વાદળી કલરના ખાનામાં. બરાબર છે. અને આ જે 1 છે, જે દશક છે, દશકની સંખ્યાને આપણે શું કરશું? વધી તરીકે અહીંયા લખીશું. હવે આને શું કરશું? આપણે હવે ઉમેરવું પડશે. હવે આનો શું કરવો પડશે? સરવાળો કરી નાખીએ આપણે. ચાલો, હવે અહીંયા તમે જોઈ શકો છો 1 + 1 2, 2 + 2 અહીંયા થશે 4. આવી રીતે આને લખી શકાય છે. હવે આપણે બાજુમાં શું લખેલું છે તે વાંચી અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. જોઈએ, જો સિયા પાસે, અહીંયા તમે જોઈ શકો છો આ વસ્તુ, જો સિયા 3 પેન્સિલ આપે તો તનિષા પાસે 20 પેન્સિલ થાય. બરાબર છે. જો આ સિયા જે છે, સિયા પાસે કેટલી પેન્સિલ છે? 25 છે. એ સિયાને, તનિષાને 3 પેન્સિલ આપી દે તો એની પાસે કુલ કેટલી પેન્સિલ થઈ જશે? 20 થઈ જશે. તો સિયા પાસે કેટલી વધે? સિયા પાસે 25 હતી અને 3 આને આપી દીધી તો એની પાસે કેટલી વધી ગઈ? હવે 22 વધી ગઈ. હવે આ બંનેનો સરવાળો, એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, શૂન્યવાળી સંખ્યાનો સરવાળો કરવો સહેલો હોય છે. તો 20 જે છે એ શૂન્યવાળી સંખ્યા થઈ ગઈ. તો 20 + 22 જે છે એનો સરવાળો કરવો ખૂબ સહેલો હોય છે. તો 20 અને 22 નો સરવાળો કરીએ તો આપણો જવાબ ત્યારે પણ શું આવે છે? 42 જ આવે છે. બીજો દાખલો લઈએ. મુનિજાના વર્ગમાં 13 અંગ્રેજી વાર્તાની ચોપડી અને 22 હિન્દી વાર્તાની ચોપડી છે. ધ્યાન રાખજો, મુનિજાના વર્ગમાં, જો વિદ્યાર્થી મિત્રો તમને દાખલો એક વખત વાંચે ના સમજાય તો એ રકમને બીજી વખત વાંચવી જરૂરી છે. ત્રીજી વખત વાંચો, ત્યાં સુધી વાંચો કે જ્યાં સુધી એ રકમ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ના જાય. 13 અંગ્રેજી વાર્તાની ચોપડી છે, 22 હિન્દી વાર્તાની ચોપડી છે. બધી થઈને વાર્તાની કુલ કેટલી? જો અહીંયા કુલનો અર્થ શું થશે? સરવાળો કરવાનો થશે. અર્થાત અંગ્રેજી વાર્તાની ચોપડી અને હિન્દી વાર્તાની ચોપડીનો આપણે અહીંયા સરવાળો કરીશું. ચલો કરી નાખીએ. 3 + 2. ચલો, દરેક વિદ્યાર્થી પોતાના આંગળાઓનો અથવા વેઢાઓનો ઉપયોગ કરીને મને જવાબ આપશે ચેટ બોક્સની અંદર. આ 3 છે, એમાં આપણે 2 ઉમેરીએ તો અર્થાત 3, 4 અને 5. તો અહીંયા આપણે લખીશું 5. હવે અહીંયા 1 + 2 અર્થાત 3. આ એક લાઈન છે, એમાં બીજી 2 લાઈન ઉમેરીશું તો કુલ આપણી પાસે લાઈન થશે 3. સાક્ષી પાસે 23 ફળ હતા, તેણે 25 ફળ ખાધા. હવે જુઓ, સાક્ષી પાસે 23 ફળ હતા, એને 25 ફળ ખાઈ લીધા. હવે તમે કોઈ વસ્તુને ખાઈ લેશો તો એ વધશે કે ઘટશે? એ ઘટશે. ત્યારે કોઈ વસ્તુ ઘટતી હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? બાદબાકી કરવી પડે છે. તો હવે આગળ રકમમાં શું લખ્યું છે તે જોઈએ.
તેની પાસે કુલ કેટલા ફળ વધ્યા. જો હવે કેટલા ફળ વધ્યા એટલે પણ બાદબાકી દેખાડે છે. અર્થાત આપણે અહીંયા 23 અને 15 ની બાદબાકી કરીશું. હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા, 23 જે છે તે મોટી સંખ્યા છે. હંમેશા મોટી સંખ્યા ઉપર આવશે અને નાની સંખ્યા નીચે આવશે, કેમ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની શું થાય છે, બાદબાકી થાય છે. હવે 3 માંથી 5 ને તો બાદ કરી શકાય નહીં, તો આપણે શું કરીશું, આપણે જે છે તે આ બે પાસેથી એક ઉછીના લઈશું. તો આપણે 2 ને કાપીને અહીંયા શું કરી દઈશું, એક આને આપી દેશે, તો અહીંયા કેટલા થઈ જશે, 13 થઈ જશે. હવે 2 એક આને આપી દીધો તો બે પાસે કેટલા વધ્યા, એક જ વધ્યો ને, એક તો એને આને આપી દીધો ને એક આ પોતે વધ્યો. હવે 13 + 5, તમે 13 + 5 કરવાના છે. અહીંયા હકીકતમાં યાદ રાખો, વત્તા નથી કરવાના, આપણે આની બાદબાકી કરવાની છે. 13 - 5 જો આપણે કરીએ તો આપણો જવાબ આવશે 8. બરાબર છે. હવે 1 - 1 કરીએ તો આપણો જવાબ આવશે 0. અર્થાત સાક્ષીએ 15 ફળ ખાધા પછી એની પાસે કેટલા ફળ વધ્યા, 8 ફળ વધ્યા છે. આગળનો દાખલો જોઈએ. દલજીત પાસે 35 લખોટી છે, અરવિંદ પાસે 25 લખોટી છે, તો તેમની પાસે કુલ કેટલી લખોટી થઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, તમારે કુલ શોધવાનું છે. કુલ અર્થાત આપણે તે બે સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો હવે આપણે એ બંને જ્યારે પણ સરવાળો કરવાનો હોય ત્યારે લખોટી અરવિંદની ઉપર રાખી દો કે દલજીતની રાખી દો, એમાં કોઈ ફેર પડતો છે નહીં. તો આપણે સરવાળો કરી નાખીએ. 5 + 5 10 થશે, તો 10 ની 0 અહીંયા આપણે રાખી દઈશું અને 1 જે છે તે વધી તરીકે પીળા બોક્સ પર રાખી દઈશું. હવે 1 + 3 અર્થાત 4, 4 + 2 અર્થાત કેટલા થશે, 4 + 2 અર્થાત થશે 6. તો બંનેની કુલ લખોટીઓ કેટલી થશે, 60 થાય છે. હવે આગળ જોઈએ. નિશા પાસે 32 બંગડી છે, સુખી પાસે 16 બંગડી છે. તો નિશા પાસે કેટલી વધારે બંગડી છે. જો કેટલી વધારે હોય એનો અર્થાત આપણે બંને વચ્ચે તફાવત શોધવો પડશે. જો બંને વચ્ચે તફાવત શોધવાનો હોય તો તફાવત શોધવા માટે શું કરવું પડે, બાદબાકી કરવી પડે. તો ચાલો હવે આપણે બંનેની બાદબાકી કરીશું. બાદબાકી કરતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું, મોટી સંખ્યા ઉપર આવશે અને નાની સંખ્યા નીચે આવશે. હવે જોઈએ, 32 મોટા છે કે 16 મોટા છે. 32 મોટા છે તો એને આપણે ઉપર લઈશું, 16 નાની સંખ્યા છે એટલે એને નીચે લઈશું. ચલો હવે અહીંયા જોઈએ, 2 માંથી 6 ની બાદબાકી ક્યારેય થાય નહીં, કેમ કે 2 નાની સંખ્યા છે, 6 મોટી સંખ્યા છે. તે શું કરશે, આની પાસેથી ઉછીના લેશે. હવે જો એની પાસેથી એક ઉછીના લેશે તો અહીંયા 3 માંથી કેટલા થઈ જશે, 2 થઈ જશે. અને અહીંયા કેટલા થઈ જશે, અહીંયા થઈ જશે. આને 1 આપી દીધો એટલે અહીંયા 12 થઈ ગયા. હવે 12 માંથી 6 જાય તો આપણી પાસે કેટલા વધે, 6 વધે. અને 2 માંથી 1 જાય તો આપણી પાસે કેટલા વધશે, 1 વધશે. અર્થાત આપણી પાસે જે નિશા પાસે કેટલી બનાવવામાં મદદ કરો. હવે આપણે જોઈશું કે આ વેંકટેશની દુકાન છે તે અહીં બધાને નાસ્તા ને તેવું બધું કરાવે છે. તમે જોઈ શકો છો અહીંયા વેંકટેશ બિલ બનાવી રહ્યા છે. હવે આ વેંકટેશની નાસ્તાની દુકાન છે અને અહીંયા એ લોકો વિદ્યાર્થીઓને નાસ્તો કરાવી રહ્યા છે ને કેન્ટીન છે. મોટી મોટી કોલેજો અને સ્કૂલોની અંદર કેન્ટીનની વ્યવસ્થાઓ હોય છે. હવે અહીંયા એને એક બિલ બનાવ્યું છે. એમાં એક વ્યક્તિએ ઢોસા અને ઉત્તપમ ખાધું છે. ઢોસાની કિંમત કુલ 23 રૂપિયા છે અને ઉત્તપમની 28 રૂપિયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મોંમાં પાણી આવી ગયા હશે આ સાઉથ ઇન્ડિયન વાનગીઓના નામ સાંભળીને. હવે આપણે અહીંયા વેંકટેશને બિલ બનાવવામાં મદદ કરવાની છે. તો આપણે શું કરીશું, હવે આ બંને સંખ્યાઓને સરવાળો કરીશું. મેં આપને અગાઉ પણ કહેલું, જ્યારે પણ સરવાળો કરવાનો આવે ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખવાની, આપણે જમણી દિશા જમણી બાજુથી ડાબી બાજુ તરફ જવાનું હોય છે. તો આ આપણી જમણી બાજુ છે એટલે આ એકમ છે અને આ દશક છે. તો હવે એકમથી આપણે શરૂઆત કરીશું. અહીંયા આપણે જોઈ લઈએ તો આપણને એ ખબર પડે કે 3 + 8 એટલે આ
3 છે અને આ 1 2 3 4 5 6 7 ને 8 છે. જો આ કુલ લીટીઓનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 11. તો એક આપણે જે એકમની સંખ્યા છે એક અહીંયા લખીશું અને બીજો એક વધી તરીકે આપણે અહીંયા લખીશું. હવે આ બાજુનો સરવાળો કરીશું દશકની લાઈનનો. 1 + 2 = 3, 2 + 2 બરાબર 1 + 2 બરાબર 3 અને 3 + 2 બરાબર 5 થશે. તેને અહીંયા લીટીઓમાં એક લીટી આની બનાવી, પછી આ 2 લીટી આ બગડાની બનાવી અને 2 લીટી આની બનાવી, એટલે કુલ આપણી પાસે થઈ 5 લીટી. તો અહીંયા જવાબ આવશે 5. આગળ જોઈએ. હવે અહીંયા વિદ્યાર્થીઓએ ઈડલી અને કોફી પીધી છે. ઈડલી ખાધી છે અને કોફી પીધી છે અને ટોટલ ઈડલીનું બિલ 15 રૂપિયા અને કોફીનું બિલ જે છે 8 રૂપિયા ચૂકવેલ છે. હવે આપણે આનો સરવાળો કરીશું. આ 5 છે અને 8 છે, તો સર્વપ્રથમ 5 લાઈન બનાવીશું, પછી 8 લાઈન બનાવીશું. હવે આ બંને લાઈનોને ઉમેરીશું તો આપણી પાસે કુલ કેટલી લાઈન થશે જરા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 લાઈન. તો આપણી પાસે 13 આવ્યા. તો આ 3 છે એને આપણે અહીંયા એકમના સ્થાન ઉપર લખીશું અને આ જે 1 છે તેને અહીંયા વધી તરીકે લખીશું. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે 1 + 1 તો શું થશે? 2 આવશે. અહીંયા કંઈ નથી તો આપણે આને શૂન્ય માનીને ચાલી શકીએ છીએ. હવે દહીંવડા અને પુલાવ. દહીંવડાની જે કિંમત છે, દહીંવડાની કિંમત 25 રૂપિયા છે. પુલાવની કિંમત છે તે 18 રૂપિયા છે. આ બધું સાંભળીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મોંમાં પાણી આવી ગયું હશે એવું મને લાગે છે. ચલો હવે આપણે જોઈએ કે દહીંવડા અને પુલાવની જે કિંમત છે તેનો સરવાળો આપણે કઈ રીતે કરીશું. ચલો સર્વપ્રથમ આપણે શું કરીશું? આ 5 અને 8, અહીંયા પણ 5 અને 8 હતા. જવાબ શું આવ્યો? તો 13. તો અહીંયા પણ 13 જ આવશે. તો 3 આપણે ક્યાં લખીશું? અહીંયા લખીશું અને 1 આવશે અહીંયા વધી તરીકે. હવે આપણે આનો સરવાળો કરીશું. 1 + 2 3, 3 + 1 એટલે 4 થશે. કુલ 43 રૂપિયા દેવા પડશે. હવે આપણે આ જોઈએ. સૂપની કિંમત 27 રૂપિયા છે. નૂડલ્સની કિંમત છે 15 રૂપિયા. હવે અહીંયા આપણે જોઈએ 7 + 5 તો 1 2 3 4 5 6 7. બીજી 5 લાઈન 1 2 3 4 5. આ 7 તો ખબર જ છે આપણને, આ 7 છે. 8 9 10 11 ને 12 એટલે 7 + 5 કેટલા થશે? 12. તો આપણે અહીંયા લખીશું 2 અને અહીંયા 1 આવશે વધી. બરાબર છે. તો હવે આપણે આનો સરવાળો કરીશું. અહીંયા પણ જો 1 + 2 + 1 4 થયા, તો અહીંયા પણ 1 + 2 + 1 કેટલા થશે? 4 થશે. આનો જવાબ આવશે 42 રૂપિયા. હવે આગળ બીજી પ્રવૃત્તિ કરીએ. હવે ખરીદીનો સમય છે. અરે તું ફરીથી વધારે ગૃહ કાર્ય? ના, આ વખતે મારે 8 પેન્સિલ 5 રબર ખરીદવા છે. ચોક્કસ. પેન્સિલની કિંમત 16 રૂપિયા અને રબરની કિંમત 15 રૂપિયા છે. જો આ પેન્સિલ છે તેની કિંમત 16 રૂપિયા છે અને રબરની કિંમત કેટલી છે? 15 રૂપિયા છે. 16 રૂપિયા એટલે એક 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા થશે? 6 સિક્કા થશે. તો 16 રૂપિયા થશે. બરાબર ને? તમે જોઈ શકો છો 1 2 3 4 5 અને 6 સિક્કા એટલે 16 રૂપિયા થશે. તો હું હવે અને જો આ 15 રૂપિયા છે, તમે જોઈશો આ એક 10 ની નોટ છે અને 5 રૂપિયાના સિક્કા છે. આ 15 રૂપિયા થશે. અર્થાત કુલ કેટલા પૈસા ચૂકવવાના? તેથી હું લખી શકું છું. જો 10 ની નોટ કેટલી છે? આપણી પાસે 2 છે. બરાબર છે. અને રૂપિયાના સિક્કા કેટલા છે? એક તો 6 છે અને એક 5 છે. આવી રીતે અહીંયા 16 થશે અને અહીંયા 15 થશે. હવે આપણે આનો સરવાળો કરીશું. ચલો હું બધા સિક્કા ભેગા કરું. જો આ બધા સિક્કાનો આપણે સરવાળો તો કરવો પડશે. બધા સિક્કા ભેગા કરશે તેથી કુલ સિક્કા કેટલા થશે? 11 થશે. આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 સિક્કા આપણી પાસે થયા. હવે મિત્રો અહીંયા જ્યારે 9 ની ઉપર જો કોઈ સંખ્યા આવે, અર્થાત 10 છે 11 છે 12 છે કે એથી મોટી કોઈ પણ સંખ્યા આવે
તો આપણે શું કરીએ છીએ, એને જે બાજુમાં દશક હોય છે તેમાં ફેરવી દઈએ છીએ. હવે આ 10 સિક્કા આપણે આપી દઈએ કોઈને અને 10ની નોટ આવી એક લઈ લઈએ તો શું આપણે લઈ શકીએ છીએ? હા, જરૂરથી આપણે લઈ શકીએ છીએ. તો આપણે છે આ જે 10 સિક્કા છે એની એક નોટ બનાવી દીધી અને એને વધી તરીકે આપણે બીજા બાજુના નંબર ઉપર મૂકી દીધો. હવે આપણી પાસે કુલ કેટલા સિક્કા વધ્યા? હવે આપણી પાસે ખાલી એક જ રૂપિયાનો સિક્કો વધ્યો છે. તો 1 રૂપિયાના સિક્કાને આપણે ક્યાં લખી દીધો? અહીંયા લખી દીધો. અર્થાત 6 + 5 = 11. એક અહીંયા લખ્યો અને એક વધી તરીકે અહીંયા મૂકી આપ્યો. હવે આગળ જોઈએ. ખૂબ સરસ. હવે તું જોઈ શકે છે બધી થઈને 3 નોટ છે. બરાબર છે. 10ની 3 નોટો થઈ ગઈ કારણ કે જે 11 સિક્કા હતા તેને પણ આપણે ફેરવી દીધા ઉપર. એક નોટ વધારે બનાવી દીધી એટલે આ એક નોટ, આ 2 નોટ અને આ 3 નોટ એવી રીતે અહીંયા કુલ સરવાળો જે છે આમનું શું આવશે? 3 આવશે. મારે 31 રૂપિયા ચૂકવવાના થાય પણ મારી પાસે 40 રૂપિયા છે. તો આ છોકરી 40 રૂપિયા લઈને આવી છે સાથે અને એને ચૂકવવાના કેટલા છે? અહીંયા ખાલી 31 રૂપિયા ચૂકવવાના છે. ચલો, જો તમારામાંથી કોઈ વિદ્યાર્થી મિત્ર મને આનો જવાબ આપી શકે કે તમારી પાસે 40 રૂપિયા હોય છે અને તમારે તેમાંથી 31 રૂપિયા ચૂકવવાના છે તો શું જવાબ આવશે એ મને ચેટ બોક્સમાં જરૂરથી લખીને મોકલો. જોઈએ હવે. તેથી તને કેટલા રૂપિયા પાછા મળશે તે શોધો. તે શોધ. હવે એને કેટલા રૂપિયા પાછા અહીંયા મળશે તે આપણે શોધવાના છે. ચલો હવે એને આપણે જોઈએ કે એને કેટલા રૂપિયા પાછા મળે છે. હવે જો અહીંયા શૂન્ય છે, શૂન્યમાંથી કોઈ પણ વસ્તુ બાદ થઈ શકે નહીં. તો એને શું કરવું પડે? એને અહીંયાથી એક 10ની નોટ ઉછીની લેશે. હવે અહીંયાથી એક 10ની નોટ ઉછીની લેશે એટલે અહીંયા કેટલા વધશે? 3 વધશે અને એ એક 10ની નોટ અહીંયા આવી જશે આગળ એટલે અહીંયા કેટલા થઈ ગયા? 10 રૂપિયા થઈ ગયા. તો 10 માંથી 1 રૂપિયો ઓછો કરીએ તો આપણે કેટલા વધશે? 9 રૂપિયા વધશે. અને 3 નોટ છે 10ની એમાંથી 3 નોટની બાદબાકી કરીએ તો આપણે કેટલી નોટો વધશે? 0 વધશે. તેથી તને કેટલા રૂપિયા પાછા મળશે તે શોધ. તો તેને શોધી લીધા. તેને 9 રૂપિયામાં ને 9 રૂપિયા પાછા મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે મહાવરાનો સમય થઈ ગયો છે. ચાલો, શેખર પાસે 32 રૂપિયા છે. તેણે 17 રૂપિયાનો દડો ખરીદ્યો. તેની પાસે કેટલા વધ્યા? હવે જો કેટલા વધ્યા જ્યારે સમય આવે ને, કેટલા રૂપિયા વધ્યા ત્યારે યાદ આવવું જોઈએ તમને કે અહીંયા તફાવત છે. કે તમે પૈસાનો ખર્ચ કર્યો છે તેથી કરીને શું આવશે? તફાવત આવશે. અને જો તફાવત આવે તો એનો અર્થ એમ થાય કે જ્યારે પણ તફાવત આવે ત્યારે આપણે બાદબાકી કરવાની થાય. ચલો, મારી પાસે સરળ રસ્તો આપણે પછી જોઈએ. પહેલા આ બાદબાકી કરી લઈએ. હવે આપણે શું કરીશું? અહીંયા બે રૂપિયામાંથી 7 રૂપિયાની બાદબાકી આપણે કરી શકીએ નહીં. કેમ કે 7 જે છે તે મોટી સંખ્યા છે. તો આપણે શું કરીશું? આ જે 10ની નોટ છે તેની પાસેથી એક 10ની નોટ આપણે લઈ લઈશું. તો અહીંયા કેટલી વધશે? અહીંયા 2 વધશે. અને એક 10ની નોટ અહીંયા આપીશું એટલે અહીંયા કેટલા થઈ ગયા? 12 થઈ જશે. તો 12 માંથી જો 7 જાય, 12 માંથી 7 જાય તો આપણને ખબર છે કે આપણે શું વધશે? 5 રૂપિયા વધે. અને અહીંયા 2 રૂપિયામાંથી બે 10ની નોટમાંથી એક 10ની નોટ જો જાય તો અહીંયા કેટલા વધશે? આપણે અહીંયા વધશે 1. હવે મારી પાસે સરળ રસ્તો છે. જો હું 32ના 2 સિક્કા કાઢી લઈ અને 17 માંથી પણ 2 સિક્કા, જો આ 32 છે 32 માંથી 2 સિક્કા કાઢી લો. 32 છે એમાંથી જો આપણે 2 સિક્કા કાઢી લઈએ તો આપણી પાસે કેટલા વધશે? 30 વધશે. પછી શું કર્યું છે? 17 માંથી પણ 2 સિક્કા કાઢી લઈએ. ચલો હવે આ 17 છે, તેમાંથી જો આપણે 2 સિક્કા કાઢી લઈએ તો આપણને કેટલા મળશે? 15. હવે પછી 30 માંથી 15 ની બાદબાકી કરીશું આપણે તો આપણને શું જવાબ આવશે? મેં તમને પહેલા પણ કહ્યું હતું કે 0 વાળી સંખ્યા સાથે સરવાળા બાદબાકી ગુણાકાર કરવા સરળ હોય છે. તો બાદબાકી કરીએ તો આપણને ખબર જ છે કે 30 માંથી 15 જાય તો જવાબ 15 જ આવે. તો આ પણ સાચો જવાબ છે અને આવી રીતે પણ કરી શકાય છે. બીજો દાખલો જોઈએ. સોનીએ 24 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા. 16 રૂપિયાનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું.
તેને કેટલા રૂપિયા આપવા પડશે? હવે અહીંયા આપણે તમે જો દાખલો વિચારો પહેલા કે એને 24 રૂપિયાનું બિસ્કિટ લીધું છે અને એની સાથે 16 રૂપિયાનું ચિપ્સનું પેકેટ પણ લીધું છે. હવે બંને વસ્તુ લીધી હોય તો આપણે બંને વસ્તુના પૈસા આપવા પડે ને. જો બંને વસ્તુના પૈસા આપવા પડે તો આપણે શું કરવું પડે? બંનેનો સરવાળો કરવો પડે. તો હવે અહીંયા આપણે સરવાળો કરીશું. 4 રૂપિયાના સિક્કા વત્તા 6 રૂપિયાના સિક્કા આપણે કરીએ તો ટોટલ 10 થશે. તો 10 થશે તો આપણે 10 છે એને તો અહીંયા લખી ના શકીએ આ વાદળી ખાનાની અંદર. તો આપણે શું કરીશું? અહીંયા જે છે એ 0 ને લખી આપીશું અને જે 10 રૂપિયા છે આની એક 10 ની નોટ બનાવી દઈશું અને એ નોટ ક્યાં લખીશું? આપણે અહીંયા ઉપર લખી દઈશું. હવે એને વધી તરીકે આપણે અહીંયા મૂક્યા. હવે કેટલી 10 ની નોટ થઈ જોવા જઈએ તો આપણી પાસે હવે 10 ની નોટ 4 થઈ જશે. 1 2 3 4 કુલ 4 10 ની નોટ થઈ. અર્થાત કુલ કેટલા રૂપિયા એને આપવા પડશે? એને 40 રૂપિયા આપવા પડશે. હવે આની બીજી એક રીત છે, લખ્યા વગર ગણવાની રીત કઈ છે ખબર છે? કે 16 માંથી આપણે 1 રૂપિયો કાઢી લઈએ તો કેટલા વધ્યા? 15 વધ્યા. અને એ રૂપિયો આપણે 24 ની અંદર એક નાખી દઈએ. 24 ની અંદર જો આપણે 1 રૂપિયો નાખી દઈએ તો આપણી પાસે કેટલા થઈ જશે? 25. હવે 5 વાળા જે દાખલા હોય છે જેના એકમ સંખ્યા 5 હોય તેનો સરવાળો પણ આસાન હોય છે. તો આ બંનેનો જો સરવાળો કરીશું આપણે તો પણ આપણો જવાબ શું આવશે? 40 આવશે. ચલો આગળ જોઈએ. ફંટુસ પાસે 64 રૂપિયા હતા. તેણે 39 રૂપિયા મેળામાં વાપર્યા. હવે વાપર્યા અર્થાત શું છે? કે તમે મેળામાં ગયા હોય, ફર્યા હોય, પૈસા કોઈ ચકડોળમાં કે એમાં બેઠા હોય, હિંચકામાં બેઠા હોય, એના પૈસા તમે આપ્યા હોય તો પૈસા તમારા ઓછા થયા. ઓછા થયા મતલબ શું છે? કે બાદબાકી તફાવત. તેના પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? હવે અહીંયા આપણે ગણવાનું છે કે એની પાસે એને 64 માંથી 39 રૂપિયા વાપરી નાખ્યા છે. હવે એની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે એ શોધવાનો પ્રયત્ન કરવાનો છે. જોઈએ. 64 રૂપિયા એની પાસે હતા અને 39 વાપર્યા. હવે 4 સિક્કામાંથી 9 સિક્કા જે છે 9 રૂપિયા બાદ થઈ શકે નહીં. તો આના માટે આપણે શું કરીશું? આના માટે આપણે જે છે બાજુના જે 6 છે 6 10 ની નોટોમાંથી એક 10 ની નોટને આપણે શું કરશું? લઈ લઈશું. તો અહીંયા કેટલી વધી? 5 નોટ વધી. એક નોટ આપણે અહીંયા મૂકી દઈએ તો અહીંયા કેટલા થઈ ગયા? 14 સિક્કા થઈ ગયા. હવે 14 માંથી 9 ની બાદબાકી તો 100% થઈ શકે. જો 14 માંથી 9 સિક્કા ઓછા થાય તો અહીંયા વધશે 5 રૂપિયાના સિક્કા વધે. હવે 5 10 ની નોટમાંથી 3 નોટોને બાદ કરીએ તો અહીંયા વધશે 2. અર્થાત કુલ 25 રૂપિયા વધશે. આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ આનંદ આવ્યો હશે. તમને આ વિડીયો પસંદ આવે તો આને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.